હેલો ગાઈસ, તો હું છું પટેલ તેજસ. એક મારા ફોલોવર મિત્રની કમેન્ટ હતી કે તમે તો 8-10 ગ્રુપમાં ક્રોસ પોસ્ટિંગ કરો છો, મારે 3માં જ થાય છે, તો કઈ રીતે? તો ચલો મોબાઈલની સ્ક્રીન પર આજે તમને બતાવું. તો આ એક પોસ્ટ છે, મારે પોસ્ટ કરવાની છે, તો આ નેક્સ્ટ કરીશું. સ્ટોરીમાં આપણે મૂકશું નહીં. અહીંયા તમને એક શેર ફેસબુક ગ્રુપનો ઓપ્શન હશે. જો તમારી પોસ્ટ કે ફોટો હશે તો તે 9 ગ્રુપમાં શેર કરી શકાશે. આપણે 9 ગ્રુપ સિલેક્ટ કરી લઈશું. 9 ગ્રુપ મેં સિલેક્ટ કરી લીધો છે. હવે સેવ કરીને પોસ્ટ કરી દઈશું. હવે પેજને રિફ્રેશ કરીશું આપણે, તો તમે ક્રોસ પોસ્ટિંગ લખેલું આવી જશે. જેટલા બી ગ્રુપમાં ગયું છે એ ગ્રુપમાં. આપણું વડોદરા દેખો ક્રોસ પોસ્ટિંગ છે. હવે ધીમે ધીમે બધા ગ્રુપમાં આવી જશે. તો હવે આપણે રીલ્સ શેર કરીશું. રીલ્સને 3 ગ્રુપમાં શેર કરી શકાય છે, અને ફોટો હોય તો તેને 9 ગ્રુપમાં શેર કરી શકાય છે. રીલ્સને તમારે વધારે ગ્રુપમાં શેર કરવી હોય તો તેને અપલોડ કરી દેવાની, પછી તમે બીજા ગ્રુપમાં મોકલી શકો છો. આ રીલ્સ આપણે લઈ લીધી છે. શેર ટુ ગ્રુપ, સિલેક્ટ અપ ટુ 3 ગ્રુપ ઉપર લખેલું જ છે. 3 ગ્રુપ સિલેક્ટ કરી લેવાના, સેવ કરી દેવાના, હવે સેન્ડ કરી દેવાના. અને જો તમારે વધારે ગ્રુપમાં મોકલવી હોય તો પહેલાં પોસ્ટ કરી દેવાની રીલ, પછી તમે બીજા ગ્રુપમાં સેન્ડ કરી શકો છો વધારે પડે. થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો તેજસ પટેલ પેજને ફોલો કરજો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી માહિતી પહોંચાડો. ધન્યવાદ.